ધોરણ 11 ચેપ્ટર 3 એનો સ્વાધ્યાયનો દાખલો છે 3.1. નીચે આપેલી ભૌતિક રાશિઓમાંથી દર્શાવો કે કઈ રાશિ સદિશ રાશિ છે અને કઈ રાશિ અદિશ રાશિ છે. તો અંદર તમારે મૂલ્યો આપેલા છે, કયા કયા છે? તો અહીંયા જુઓ: કદ, દ્રવ્યમાન, ઝડપ, પ્રવેગ, ઘનતા, મોલ સંખ્યા, વેગ, કોણીય આવૃત્તિ, સ્થાનાંતર, કોણીય વેગ, આટલું આપેલું છે. તો એમાંથી આપણે સદિશ અને અદિશ રાશિને ઓળખી બતાવવાની છે. તો અહીંયા આપણે બે ભાગ પાડી દઈએ, સદિશ અને અદિશ. અહીંયા બે ભાગ પાડી દઈએ આપણે, સદિશ અને અદિશ રાશિ. અને અહીંયા આપણે ભાગ પાડીને અંદર લખી દઈએ સદિશ રાશિ અને અદિશ રાશિ. આ થઈ ગયું. હવે અહીંયા જુઓ, પહેલી રાશિ છે કદ. તો આપણે જોઈ ગયા છે કે કદ દરેક જગ્યાએ સમાન જ હોય. એના માટે કોઈ આ દિશામાં આટલું કદ છે, આ દિશામાં આટલું કદ છે એવું બતાવતા નથી. તો તમારે અહીંયા કદ છે એ અદિશ રાશિના અંદર આવે. પછી બીજું આપેલું છે, બીજા નંબરમાં છે દ્રવ્યમાન. તો અહીંયા જુઓ, દ્રવ્યમાન, દળની વાત કરી હતી મેં કે તમારું દળ કદી ના બદલાય. તમે કોઈ પણ જગ્યાએ જાઓ પૃથ્વી સિવાય તમે અન્ય ગ્રહ પર જાઓ અને ત્યાં ગ્રેવિટી અલગ અલગ હોય, જીનું મૂલ્ય, એટલા માટે તમારું વજનમાં ફેરફાર થતો હોય છે, પણ દળ તો બદલાય જ નહીં. એટલે અહીંયા તમારે દળ છે એ દ્રવ્યમાન છે, એટલે દ્રવ્યમાન એ પણ શું છે? અદિશ રાશિ. દ્રવ્યમાન ઇઝ ઇક્વલ, અહીંયા કૌંસમાં લખીને આપું છું, દળ. આ થઈ ગયું. હવે અહીંયા જો ત્રીજા નંબરમાં આપેલું છે ઝડપ. ઝડપની વાત કરી હતી. ઝડપ ઇઝ ઇક્વલ ટુ અંતર ભાગ્યા સમય અથવા પથ લંબાઈ ભાગ્યા સમય. તો પથ લંબાઈ અદિશ રાશિ છે, સમય અદિશ રાશિ છે, તેથી ઝડપ પણ શું આવશે? અદિશ રાશિ. તો અહીંયા તમારે ઝડપ પણ લખીને આપું છું, ઝડપ. તો આ ઝડપ છે એ અંતર ભાગ્યા પથ લંબાઈ અથવા અંતર ભાગ્યા સમય અથવામાં છે. તો આ બંને અદિશ રાશિ છે, તેથી ઝડપ પણ કઈ રાશિ આવશે? અદિશ રાશિ આવશે. ત્યાર પછી આપેલું ઝડપ પછી પ્રવેગ. પણ અહીંયા જોજો, ઝડપ અદિશ રાશિ છે પણ વેગ સદિશ રાશિ છે. અને પ્રવેગની દિશા હોય, પ્રવેગ ઇઝ ઇક્વલ ટુ શું થાય? પ્રવેગ શું છે? અદિશ રાશિ. પ્રવેગનું સૂત્રમાં વેગમાં થતો ફેરફાર છેદમાં સમય. પણ વેગ કઈ રાશિ છે? વેગ ઇઝ ઇક્વલ ટુ સ્થાનાંતર સદિશ રાશિ છે. તો સ્થાનાંતર સદિશ રાશિ હોય તો વેગ સદિશ રાશિ હોય તો પ્રવેગ સદિશ રાશિ. પ્રવેગ શામાં આવે? સદિશ રાશિના અંદર. પ્રવેગ થઈ ગયો. ત્યાર પછી આગળ શું આપે છે? ઘનતાનું સૂત્ર મેં તમને કીધું, દર ભાગ્યા કદ. તો આ બંને અદિશ રાશિ છે, તો અદિશ રાશિ શું થાય? અદિશ રાશિ. તો ઘનતા પણ અદિશ રાશિ જ મળે. ત્યાર પછી હું તમને શોર્ટકટ એક પણ બીજી બતાવું છું, તેના અંદર તમે લખી શકો છો. તો આ રીતના આપેલું હોય તો તમને રાશિ ખબર પડી જશે. તો એ પણ આપી દઈએ શોર્ટકટ. તો અહીંયા જુઓ, શોર્ટકટમાં શું છે? તો અદિશનો અદિશ ગુણાકાર. અહીંયા જોજો, અહીંયા સાઈડમાં લખું છું હું, કે તમે લખી લેજો. તો અદિશ રાશિનો આ ડોટ છે એ અદિશ ગુણાકાર છે. અદિશ રાશિ તમે ગુણાકાર કરો તો તમને કઈ રાશિ મળે? અદિશ રાશિ મળે. કઈ રાશિ મળે? અદિશ રાશિ મળે. ત્યાર પછી સદિશ ગુણ્યા અદિશ કરો. અહીંયા જુઓ, અદિશનો ગુણાકાર અદિશ રાશિ, પછી સદિશનો ગુણાકાર સદિશ ડોટ સદિશ. તો પણ તમે કઈ રાશિ મળશે? અદિશ રાશિ મળશે. કઈ રાશિ મળશે? અદિશ રાશિ મળશે. ત્યાર પછી સદિશ અને સદિશનો ગુણાકાર. આપણે અદિશ રાશિ જોઈ ગઈ. હવે સદિશ ને અદિશ રાશિનો ગુણાકાર. સદિશ ડોટ અદિશ નો ગુણાકાર તમને કઈ રાશિ મળશે? સદિશ રાશિ મળશે. આ સદિશ છે, આ બંને અદિશ છે, આ બંને અદિશ રાશિ છે. તો આ તમારે યાદ રાખવાનું છે અહીંયાથી. તો આ થઈ ગયું. હવે જે વાત કરી મેં, તો આ દર કઈ રાશિ છે? અદિશ રાશિ. તો અદિશ થઈ ગઈ. અને આ ડોટ ગુણાકાર શું બતાવે છે? અદિશ રાશિ બતાવે છે. અદિશ ગુણાકાર શું બતાવે છે? અદિશ ગુણાકાર. ડોટ છે એ અદિશ ગુણાકાર બતાવે છે. તો અહીંયા અદિશ ગુણાકાર થઈ ગયું. તો અહીંયા અદિશ અને અદિશ આ રાશિ ઉપર આવી જાય. દર ગુણ્યા કદ ઇન્વર્સ થાય. પણ ઉપર બંને રાશિ કેવી રાશિ થઈ ગઈ? અદિશનો અદિશ ગુણાકાર રાશિ કેવી આવી? અદિશ. આ રીતે પણ મળી શકે છે. તો ઘનતા મળી ગઈ. હવે ઘનતા પછી આગળ શું આપેલું છે? તો મોલ સંખ્યા કોઈ પણ સંખ્યા આવે, શાના અંદર આવે? પાછળ. એ તમારે અદિશ રાશિમાં ચાલે. સંખ્યાની કોઈ દિશા ના હોય તો અહીંયા મોલ સંખ્યા અદિશ રાશિના અંદર આવશે. ત્યાર પછી વેગ આપેલું છે. તો વેગ મેં હમણાં હાલ વાત કરી, તો વેગ અહીંયા લખી દીધેલો છે આપણે, વેગ.
એ જે રાશિ છે અહીંયા લખું છું. તો વેગ ઇઝ ઇક્વલ ટુ સ્થાનાંતર ભાગ્યા સમય. અને આપણે જોઈ પણ ગયા છે સ્થાનાંતર સદિશ રાશિ છે, તો સ્થાનાંતર ક્યાં આવશે? સદિશના અંદર. તો આ આપણે વેગનું જોઈ ગયા. હવે ત્યાર પછી આપણે જો કોણીય આવૃત્તિ, તો કોણીય આવૃત્તિ એ અદિશ રાશિ છે. તો કઈ રીતે? તો કોણીય આવૃત્તિનું સૂત્ર, કોણીય આવૃત્તિ ઇઝ ઇક્વલ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ એફ હતું. એફ તો એફ ઇઝ ઇક્વલ ટુ 1/t. આ યાદ રાખવું છે, 1/t. તો 2 પાઈ/t પણ. તો અહીંયા આનો શું થાય છે? એકમ સમયમાં પરિભ્રમણની સંખ્યા. પરિભ્રમણ તમે આ બિંદુથી ગતિ શરૂ કરો, ગોળ ગોળ ફરીને આવો, આ શું થાય? 2 પાઈ થઈ જાય. 4 ભાગ પર 0, π/2, પાઈ, 3π/2 ને 2 પાઈ. તો 360 નું ખૂણું બનાવે છે. એટલે એકમ સમયમાં પરિભ્રમણની સંખ્યા બતાવે છે. શું બતાવે છે? એકમ સમયમાં પરિભ્રમણની સંખ્યા. તો આ સંખ્યા આવી ગઈ. શું છે? એકમ લખી નાખો. કોણીય આવૃત્તિ ઇઝ ઇક્વલ ટુ એકમ સમયમાં પરિભ્રમણની સંખ્યા. પરિભ્રમણની સંખ્યા. તો અહીંયા જો સંખ્યા આવી ગઈ, તો સંખ્યા શામાં આવે? સંખ્યા અદિશ રાશિના અંદર જ આવે. તો આ પણ થઈ ગઈ. કોણીય આવૃત્તિ પૂરી થઈ ગઈ. ત્યાર પછી સ્થાનાંતર. તો સ્થાનાંતર સદિશ રાશિ થઈ. એ તો ડાયરેક્ટ યાદ રાખવાનું જ છે. સ્થાનાંતર. તો સ્થાનાંતર સદિશ રાશિ, તો વેગ. સ્થાનાંતર સદિશ રાશિ, તો વેગ પણ સદિશ રાશિ. વેગમાં થતો ફેરફાર સદિશ રાશિ. તો અહીંયા વેગ સદિશ રાશિ, તો પ્રવેગ પણ સદિશ રાશિ. આ થઈ ગયું. ત્યાર પછી શું આવેલું છે? કોણીય વેગ. અહીંયા જુઓ, કોણીય આવૃત્તિ છે, અહીંયા કોણીય વેગ બતાવે છે. તો અહીંયા કોણીય વેગ, તો કોણીય વેગ આવે કે વેગ વાળું પાછળ, એ બધું સદિશમાં જ આવે. તો કોણીય વેગ પણ શાના અંદર આવે? સદિશ રાશિના અંદર જ આવે કોણીય વેગ. તો આ હતો 4.2, જે પણ અદિશ અને સદિશ જ છે. પણ રકમ શું કહે છે? નીચે આપેલી યાદીમાંથી 2 અદિશ રાશિઓ ઓળખી બતાવો. અદિશ રાશિઓ ઓળખી બતાવવાની છે. પણ અહીંયા જુઓ, તમને જે પણ રાશિઓ આપેલી છે આપણે જોઈ લઈએ. તો બળ, કોણીય વેગમાન, કાર્ય, વિદ્યુત પ્રવાહ, રેખીય વેગમાન, વિદ્યુત ક્ષેત્ર, સરેરાશ વેગ, ચુંબકીય ચાકમાત્રા અને સાપેક્ષ વેગ. તો આ બધી આટલી રાશિઓ આપેલી છે. એમાંથી આપણે ફક્ત 2 અદિશ રાશિઓ શોધીને બતાવવાની છે. તો અદિશ રાશિઓ શોધીને બતાવવાની છે. તો આપણે ભાગ પાડી દઈએ અદિશ અને સદિશ. અહીંયા લખી દઈએ અદિશ અને સદિશ. તો અદિશ લખી દઈએ અદિશ, અને અહીંયા લખી દઈએ સદિશ. આપણે દરેક રાશિ જોઈ લઈએ છીએ, અદિશ અને સદિશ. હવે પહેલી રાશિ કઈ આપેલી છે? અંદર જે રકમમાં આપેલી છે, તો બળ આપેલું છે. બળ, તો બળ, અહીંયા બળ સદિશ રાશિના અંદર આવશે. તો આપણે સૂત્ર જોઈએ, F ઇઝ ઇક્વલ ટુ ma. તો આપણે સૂત્રના અંદર F સદિશ બતાવીએ છીએ અને પ્રવેગ સદિશ બતાવે છે. તો હવે અહીંયા જુઓ, આ કઈ રાશિ છે? દર છે એ અદિશ રાશિ છે. કઈ છે? અદિશ રાશિ. અને પ્રવેગ છે સદિશ રાશિ. અહીંયા જો સદિશ લખેલું છે, સદિશ. અહીંયા અદિશ અને સદિશનો અદિશ ગુણાકાર, ડોટ ગુણાકાર. તો કઈ રાશિ મારી? સદિશ રાશિ બતાવી. અહીંયા સદિશના અંદર આવી ગયું બળ. અને બળ બંને દિશા હોય. તમે ખબર છે, તમે ઉત્તર દિશામાં ધક્કો લગાવો છો, દક્ષિણમાં લગાવો છો, પૂર્વમાં ધક્કો લગાવો છો. તો ધક્કો એ શું છે? બળ છે. તો બંને દિશા હોય અને એ દિશા હોય એટલે સદિશ હોય. તો સદિશના અંદર આવી ગયું. હવે નીચે બીજું કઈ આપેલું છે? બળ પછી કોણીય વેગમાન. કોણીય વેગમાન પણ કઈ રાશિ છે? સદિશ રાશિ છે. કોણીય વેગમાનને L વડે દર્શાવવામાં આવે છે. વેગમાન, કોણીય વેગમાન. આ એક ચેપ્ટર આવે છે, કોણીય વેગમાન L. અને બીજી રાશિ છે આપણા આ કોણીય વાળું આવ્યું, ચાકમાત્રા વાળું. અને અહીંયા રેખીય વેગમાન આવ્યું. રેખીય વેગમાન P ઇઝ ઇક્વલ ટુ mv આવે. mv. તો જે બીજું આ એક ચેપ્ટર આવે છે, એના અંદર રેખીય વેગમાન અને કોણીય વેગમાન જે આવે છે, એના અંદર P ને L વડે દર્શાવવામાં આવે છે. P ને શાના અંદર? L વડે દર્શાવવામાં આવે છે. અને બીજું m છે, એને શાના વડે દર્શાવે? I વડે, જડત્વની ચાકમાત્રા. અને v ને રેખીય કોણીય વેગ વડે દર્શાવવામાં આવે છે. શાના વડે? કોણીય વેગ. આ વેગ છે રેખીય વેગના કોણીય વેગ. આ થઈ ગયું. તો આ રીતના દર્શાવવામાં આવે છે. આ સૂત્ર છે કોણીય વેગનું સૂત્ર, L ઇઝ ઇક્વલ ટુ I ઓમેગા. આ થઈ ગયું. હવે દર તો અદિશ રાશિ છે. અહીંયા અદિશ રાશિ, આ અદિશ રાશિ, અને વેગ સદિશ રાશિ. mv ઓમેગા સદિશ રાશિ. તો કઈ રાશિ મળી? સદિશ રાશિ. તો સદિશની અંદર આવી ગયું. આ રીતે પણ યાદ રાખી શકો છો. આનું આ એક સૂત્ર તો છે, L ઇઝ ઇક્વલ ટુ I ઓમેગા, P ઇઝ ઇક્વલ ટુ mv પરથી. પણ બીજું L ઇઝ ઇક્વલ ટુ mvr પણ સૂત્ર છે. આ પણ સૂત્ર તમારે યાદ રાખવાનું, L ઇઝ ઇક્વલ ટુ mvr. તો આ સદિશ રાશિ છે. ત્યાર પછી કાર્ય કયું આપેલું છે તમને? કાર્ય. તો કાર્ય એ કઈ રાશિ છે? અદિશ રાશિ છે. કાર્ય કઈ રાશિ છે? અદિશ રાશિ. ને W વડે દર્શાવવામાં આવે છે. અને કાર્ય એક ચેપ્ટર આવે છે, કાર્ય ઉર્જા પાવર. તો 3 અદિશ રાશિ વાળું ચેપ્ટર છે. એટલે એના અંદર કાર્ય ઉર્જા પાવર જ શોધવાનું છે. પણ 3 રાશિ કઈ છે? અદિશ રાશિ છે. કાર્ય ઉર્જા પાવર. પણ અહીંયા આપણને આપેલું છે એટલું જ લખ્યું છે. તો કાર્ય ઇઝ ઇક્વલ ટુ
શું થાય? બળ ગુણ્યા સ્થાનાંતર. તો બળ ગુણ્યા સ્થાનાંતર. અહીંયા જુઓ, બળ ગુણ્યા સ્થાનાંતર. બળ પણ સદિશ રાશિ છે, બળ પણ સદિશ રાશિ જ છે, તમને ખબર જ છે. અહીંયા બળ આપણે જોઈ ગયું સદિશ રાશિ, એફ સદિશ ઇન્ટુ સ્થાનાંતર. સ્થાનાંતર આપણે જોઈ ગયા છે સદિશ રાશિ સ્થાનાંતર. તો બંને સદિશ રાશિનો અદિશ ગુણાકાર, એ અદિશ ગુણાકાર છે, ડોટ ગુણાકાર કરવાનો, અદિશ ગુણાકાર. તો અહીંયા બળ સદિશ સદિશ, તો અહીંયા જો સદિશ સદિશ, તો કઈ રાશિ આવી? અદિશ રાશિ. તો આ શાના અંદર આવી ગયું? અદિશ રાશિ. તો અહીંયા અદિશના અંદર આવી ગયું. તો એક રાશિ મળી ગઈ આપણને. કઈ રાશિ? એક રાશિ મળી ગઈ. બે રાશિઓ શોધવાની છે, અદિશમાંથી એક રાશિ મળી ગઈ છે. ત્યાર પછી આગળનું કયું છે? વિદ્યુત પ્રવાહ. ભલે આપણે વિદ્યુત પ્રવાહને આપણે બતાવીએ છીએ સદિશ. અહીંયા આકૃતિ તમે ડ્રો કરતા હોય છો આ રીતના, તો અહીંયાથી પ્લસ માઇનસ ને આકૃતિમાં પ્લસ અને માઇનસ. તો વિદ્યુત પ્રવાહ આપણે રહેવાથી પ્રવાહ બતાવીએ છીએ, પણ ઓરિજિનલમાં જે વિદ્યુત પ્રવાહ છે આ રીતના છે. પણ અહીંયા જે દિશા બતાવીએ છીએ એ વિદ્યુત પ્રવાહની દિશા તો છે જ, પણ વિદ્યુત પ્રવાહ એ અદિશ રાશિ છે. તમારે યાદ રાખવાનું છે, વિદ્યુત પ્રવાહ કઈ રાશિ છે? અદિશ રાશિ છે. વિદ્યુત પ્રવાહ અદિશ રાશિ છે, આ ખાસ યાદ રાખવાનું છે. થઈ ગયું. પછી રેખીય વેગમાન આવી. હવે રેખીય વેગમાનની તો હાલ જ મેં વાત કરી, p = mv. તો આ બંને એક સદિશ અદિશ, તો રેખીય વેગમાન પણ શું આવશે? સદિશમાં જ આવશે. તો રેખીય વેગમાન લખી દઈએ અહીંયા, રેખીય વેગમાન p સદિશ. આ થઈ ગયું. પછી આવે છે વિદ્યુત ક્ષેત્ર. તો વિદ્યુત ક્ષેત્ર પણ કઈ રાશિ છે? સદિશ રાશિ છે. વિદ્યુત ક્ષેત્રનું આપણે સૂત્ર જોઈ ગયા હતા. વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત બળ માટે આપણે બળ માટે પણ સૂત્ર જોઈ ગયા. વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું હતું? E = K. જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરતું હોય એક કેપિટલ Q r², અને અહીંયા આર કેપ બતાવતા હતા. આર કેપ શું બતાવતા હતા? દિશા બતાવતા હતા. તો પણ એ પણ આવી ગયું સદિશ રાશિના અંતર. વિદ્યુત ક્ષેત્ર થઈ ગયું. ત્યાર પછી સરેરાશ વેગ. તો સરેરાશ વેગ તો દરેક સદિશમાં જવાનો છે. તો સરેરાશ અહીંયા વેગ પણ એ પણ કઈ રાશિ છે? સદિશ રાશિ છે. ત્યાર પછી ચુંબકીય ચાક માત્રા. ચુંબકીય ચાક માત્રા એ આપણે એક ચેપ્ટરમાં આવે છે, ચુંબકીય ચાક માત્રા, એ જોઈશું. પણ અહીંયા જે આવે છે ચાક માત્રા એ સદિશ રાશિ છે. શું છે? આ ખાસ યાદ રાખજો, ચુંબકીય ચાક માત્રા સદિશ રાશિ. અને સાપેક્ષ વેગ, વેગ વાળો તો તમારે દરેક સદિશ રાશિમાં જ આવશે. તો અહીંયા સરેરાશ વેગ અને સાપેક્ષ વેગ. તો તમે આ એક ખાસ યાદ રાખજો, ચુંબકીય ચાક માત્રા એક ચેપ્ટરમાં આવે છે, એ આપણે જોઈશું. ચુંબકીય ચાક માત્રા, અહીંયા સરેરાશ વેગ અને સાપેક્ષ વેગ, તો બધું સદિશ રાશિમાં આવશે. બે અદિશ રાશિઓ મળી ગઈ, એક કાર્ય અને એક વિદ્યુત પ્રવાહ. આ પણ તમારે ખાસ યાદ રાખવાનું છે. વિદ્યુત પ્રવાહ તમે આકૃતિ ડ્રો કરતા હોય છો, સર્કિટ દોરતા હોય છો, તેના અંદર દિશા બતાવો છો, તેમ છતાં વિદ્યુત પ્રવાહ અદિશ રાશિ છે. તમારે આ ખાસ યાદ રાખવાનું છે. એક ચુંબકીય ચાક માત્રા. આ હતો સ્વાધ્યાય 4.2 મેમો એક્ઝામ્પલ. હવે આગળનું એક્ઝામ્પલ પણ જોઈ લઈએ, જે પણ સદિશ અદિશ રાશિના લગતો જ છે. તો એની રકમ છે, નીચે આપેલી યાદીમાંથી ફક્ત સદિશ રાશિઓ ઓળખી બતાવો. કઈ રાશિઓ? ફક્ત સદિશ રાશિઓ, ફક્ત સદિશ રાશિઓ જ. તો આપણે બે ભાગ પાડી દઈશું. તમારે ફક્ત સદિશ રાશિઓ જ લખવાની છે, અને અદિશ રાશિઓ પણ આપણે જોઈએ છે સાથે સાથે. તો એમાં રકમના અંદર આપેલી છે તાપમાન, દબાણ, આઘાત, સમય, પાવર, કુલ પથ લંબાઈ, ઉર્જા, ગુરુત્વીય સ્થિતિમાન, ઘર્ષણાંક અને વિદ્યુતભાર. એટલું આપેલું છે. એમાંથી આપણે પહેલી રાશિ જોઈએ, તાપમાન. તો મેં તાપમાનની વાત કરી હતી કે તાપમાન શું છે? અદિશ રાશિ છે. શું છે? તાપમાન. તાપમાનની કોઈ દિશા ના હોય તો તાપમાન અદિશ રાશિ છે. શાના અંદર આવશે? તાપમાન અદિશ રાશિના અંદર આવશે. તો તાપમાન આ થઈ ગયું, તાપમાન અદિશ રાશિ. ત્યાર પછી દબાણ. તો દબાણને પણ શું હોય છે? દિશા હોતી નથી. તમે દબાણને આપણે P વડે દર્શાવીએ છીએ, તાપમાનને T વડે દર્શાવીએ. દબાણ તો તમે પાસ્કલના નિયમને દબાણમાં જોશો કે દબાણ દરેક દિશામાં સમાન લાગે છે, એવું સાંભળતા હશો. જેમ વિદ્યુત પ્રવાહની વાત કરી મેં, કે વિદ્યુત પ્રવાહ તમે સર્કિટમાં ડ્રો કરતા હોય, દિશા બતાવતા હોય છો, તો પણ એ અદિશ રાશિ છે. તેમ દબાણમાં તમે બતાવતા હોય છો કે દબાણ આ દિશામાં આટલું લાગ્યું, આ દિશામાં આટલું લાગ્યું. તેમ છતાં દબાણ કઈ રાશિ છે? અદિશ રાશિ છે. ત્યાર પછી આઘાત. આઘાત કઈ રાશિ છે? સદિશ રાશિ છે. તો કઈ રીતે? તો આઘાત, અહીંયા આઘાત લખીએ તો એક ન્યૂટનના ગતિનો બીજો નિયમ છે, F = Δp/Δt. તો આપણે તો આઘાત જોઈએ છે, આઘાત. તો આઘાત = શું થશે? અહીંયા ΔP ને કરતા બનાવશું, તો અહીંયા ΔP ને શું કહીશું? આઘાત કહીશું. શું કહીશું? આઘાત. આઘાત ΔP ને આગળ કહીશું બળ ગુણ્યા સમયગાળો. તો જેટલા સમયગાળામાં જેટલું બળ લાગતું હોય એને શું કહે છે? આઘાત કહે છે. તમે આ આજના યાદ પણ રાખી શકો છો. આ થઈ ગયું. બળ જેટલા સમયમાં લાગે તેને આપણે શું કહે છે? આઘાત કહે છે. તો આ બળ છે એ સદિશ રાશિ છે. સદિશ રાશિ જો અહીંયા બળ છે એ કેવી? સદિશ રાશિ છે. સમય છે એ સદિશ રાશિ છે. તો તમને કઈ રાશિ મળે? સદિશ રાશિ મળે. તો આ કઈ રાશિ મળે તમને? સદિશ
ડોટ અદિશ. તો આ તમને કઈ રાશિ મળે? સદિશ મળે. સદિશ એ સાઈડમાં સૂત્ર પણ લખેલા છે. આ થઈ ગયું. હવે ત્યાર પછી આઘાત પછી કયું આપેલું છે? સમય. તો સમયની વાત કરી મેં, અદિશ છે તો અહીંયા તમારે શું આવશે? સમય. સમય અહીંયા નહીં આવે, સમય અદિશ રાશિ છે, અહીંયા આવે છે સમય. સમય અદિશ રાશિના અંદર આવશે. ત્યાર પછી પાવર. પાવરની મેં વાત કરી, કાર્ય, ઉર્જા, પાવર. તો પાવર પણ કઈ રાશિ છે? અદિશ. આને પણ પી વડે દર્શાવવામાં આવે છે. તો આ થઈ ગઈ પાવર. કુલ પથ લંબાઈ. પથ લંબાઈની વાત કરી, પથ લંબાઈ એ અદિશ રાશિના અંદર આવે. તમને ખબર છે પાવર, જો પાવરનું સૂત્ર આપણે જોઈએ તો એકમ સમયમાં થતું કાર્ય. કાર્ય અદિશ રાશિ, સમય અદિશ રાશિ, બંને અદિશ રાશિ. અદિશ અદિશનો ગુણાકાર અદિશ. અહીંયા જુઓ, પાવર અને કાર્ય. કાર્ય ઉર્જા પાવર જોયું હતું તો કાર્ય અદિશ રાશિ, સમય અદિશ રાશિ, તો પાવર અદિશ રાશિ જ મળવાનું છે. તો આ થઈ ગઈ. તો અહીંયા હવે કુલ પથ લંબાઈ. કુલ પથ લંબાઈ એટલે અંતર એ રાશિના અંદર આવશે. કુલ પથ લંબાઈ અદિશ રાશિના અંદર આવશે. પથ લંબાઈ એટલે અંતર. અંતરના માટે કોઈ દિશા ના હોય. તમે આમ જાઓ, આમ જાઓ, આમ જાઓ, આમ જાઓ, તો તમારે અંદર શું લેવાનું? અહીંયા 5, અહીંયા 10 કિલોમીટર કાપેલું હોય, અહીંયા 5 કાપેલું હોય, અહીંયા 8 કાપેલું હોય, અહીંયા 5 કાપેલું હોય. તો આ બધું અહીંયાથી કરતી વાત છે, બધુંનું તમારે સરવાળો જ કરવાનો હોય. એમાં કોઈ દિશા ધ્યાનમાં લેવાની નથી હોતી. તો એ કુલ પથ લંબાઈ અંતર એ શામાં આવશે? અદિશ રાશિના અંદર આવશે. ત્યાર પછી ઉર્જા. જેમ મેં વાત કરી, કાર્ય, ઉર્જા અને પાવર. તો ઉર્જા પણ શાના અંદર આવશે? અદિશ રાશિના અંદર આવશે. કાર્ય, ઉર્જા, પાવર. આ એક આખું ચેપ્ટર છે, કાર્ય, ઉર્જા, પાવર. આ અદિશ રાશિના અંદર આવે છે. ત્યાર પછી ગુરુત્વીય સ્થિતિમાન. ગુરુત્વ સ્થિતિમાન તમારે યાદ રાખવાનું છે. ગુરુત્વીય સ્થિતિમાન એ અદિશ રાશિના અંદર આવે છે. ગુરુત્વીય સ્થિતિમાન અદિશ રાશિ છે. ગુરુત્વીય અને ઘર્ષણાંક. ઘર્ષણાંક એ પણ અદિશ રાશિ છે. શાના અંદર? ઘર્ષણાંક. ઘર્ષણાંક આ એક ચેપ્ટર છે, એના અંદર એક સૂત્ર છે, એફ એસ ચલે છે એન. આ સૂત્ર છે. એફ એસ કાઢો તો તમે મ્યુએસ મૂકો, એ ઘર્ષણાંક છે. એન તો અહીંયા એન, અહીંયા જુઓ. હવે મ્યુએસ ઇઝ ઇક્વલ ટુ એફ એસ અપોન એન. આ ઘર્ષણાંક બળ છે, આ ઘર્ષણાંક છે, અને નીચે લંબ બળ છે. શું છે? લંબ બળ. આ એમ છે એ શું છે? લંબ બળ. તો બંને બળ છે, બંને સદિશ રાશિ છે. દિશા બંને બળ સદિશ રાશિ હોય. સદિશ સદિશનો ગુણાકાર તમને ક્યાં મળશે? અદિશ રાશિ મળશે. તો ઘર્ષણાંક કઈ મળશે? અદિશ રાશિ મળશે. આ ઘર્ષણાંક માટે લખેલું છે. આ થઈ ગયું. હવે ઘર્ષણાંક પૂરતો વિદ્યુત ભાર. હવે વિદ્યુત ભાર છે, જેમ વિદ્યુત પ્રવાહની વાત કરીએ આપણે, વિદ્યુત પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય ટી. તો વિદ્યુત પ્રવાહ અદિશ રાશિ હોય તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ ટી. આ અદિશ અદિશ, તો અદિશ અદિશનો ગુણાકાર તો શું મળે? અદિશ જ મળે. તો અહીંયા વિદ્યુત ભાર પણ શું મળશે? અદિશ રાશિ જ મળશે. અહીંયા વિદ્યુત ભાર પણ મળી ગયો. કઈ રાશિ છે? અદિશ રાશિ છે.